નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। આજે ગુજરાતમાં પ્રચારનો અંતિમ દિવસ છે। સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે। આજ સાંજથી જ પ્રચાર પડઘમ શાંત થઈ જશે। તમામ પાર્ટીઓ માટે આજે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે। તો સાણંદમાં અમિત શાહ રોડ શો કરશે, જ્યારે પાટણમાં વડાપ્રધાન મોદી સભાને ગજવશે। તો આ તરફ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ મેદાને ઉતરી ગયા છે। આજે અંતિમ દિવસ હોય તમામ પક્ષના દિગ્ગજો આજે પ્રચાર કરશે, કારણ કે સાંજ સુધીમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે, જેને લઈને છેલ્લી ઘડીએ તમામ પ્રકારે મતદારોને રીઝવવાના છેલ્લા પ્રયત્નો આજે ઉમેદવારો દ્વારા કરવામાં આવશે। તો સાથે જ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં છે। આજે સાણંદમાં અમિત શાહ રેલીને સંબોધન કરવાના છે, તો પાટણમાં વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરવાના છે। તો કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે, કારણ કે આજે અંતિમ દિવસ છે। આજે સાંજે જ પ્રચાર પડઘમ શાંત થઈ જશે, આચારસંહિતા લાગુ પડી જશે અને ત્યારબાદથી પ્રચાર નહીં કરી શકાય, કારણ કે 23મી તારીખે મતદાન છે અને આજે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે। ત્યારે સાણંદમાં અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે પાટણમાં વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરશે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે બીજા ચરણના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી આજે પાટણમાં જંગી સભા સંબોધશે। આજે ઉપરાંત 22 અને 23 એપ્રિલે પણ વડાપ્રધાન ગુજરાતમાં જ રહેશે। આજે વડાપ્રધાન મોદી પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના મતદારોને સંબોધન કરશે। તો ત્રીજા ચરણના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી પ્રચાર માટે નીકળ્યા છે। તેઓ આજથી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 23 સુધી તેઓ ગુજરાતમાં જ રહેવાના છે અને 23 તારીખે ગુજરાતમાં તેઓ મતદાન કરશે। પ્રચંડ પ્રચાર કરશે આજે વડાપ્રધાન મોદી। 3 અલગ અલગ જગ્યાઓએ સભાને સંબોધન કરશે। તો વડાપ્રધાન મોદીની સભાને લઈને પાટણમાં તૈયારીઓને અંતિમ ઓપ અપાયો છે। પાટણની જાહેર સભામાં પીએમ મોદી પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના મતદારોને આવરી લેવાના પ્રયાસો કરશે। પાટણની યુનિવર્સિટી ખાતે આવેલા મેદાનમાં મોદીની સભાની તૈયારીઓ કરવામાં આવી છે, તો બીજી તરફ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ સાથે જ અમિત શાહ પણ આજે ગુજરાતમાં છે। અમદાવાદમાં અલગ અલગ વોર્ડના સેક્રેટરી સાથે તેઓ બેઠક કરશે અને સાણંદમાં તેઓ રોડ શો યોજવાના છે। તો અમિત શાહ આજે અલગ અલગ વોર્ડના સેક્રેટરી સાથે અમદાવાદમાં બેઠક કરશે અને સાણંદમાં તેઓ રોડ શોનું આયોજન કરશે। અમિત શાહના રોડ શોમાં જંગી જનમેદની એકઠી થવાની સંભાવના છે। અમરેલીમાં પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાન મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહાર તો કર્યા જ હતા, પરંતુ સાથે ગુજરાતને યાદ કરીને તેઓ ભાવુક પણ થયા હતા। મોદીએ એ ક્ષણોને યાદ કરી કે જ્યારે વડાપ્રધાનનું પદ સંભાળવા માટે તેઓ 5 વર્ષ પહેલા ગુજરાત છોડીને દિલ્હી ગયા હતા। આ વાતનો ઉલ્લેખ કરતા સમયે વડાપ્રધાન ગડગડા થઈ ગયા હતા। અને મને યાદ છે 5 વર્ષ પહેલા જ્યારે ગુજરાત છોડવાનું નક્કી થયું, આમ સામાન્ય રીતે આટલો લાંબો સમય રહી ગયા હોઈએ ત્યારે કાઢવાનું નક્કી થાય। એવું થાય કે ના થાય? મારા માટે સુખદ અનુભવ હતો કે આટલો લાંબો સમય રહ્યા પછી પણ ભારે હૈયે તમને મને વિદાય આપી। તમારા સૌના દિલમાં એક ભાવ રહ્યો કે આ નરેન્દ્રભાઈ આપણાથી દૂર તો નહીં જતા રહે ને। અને નીકળતી વખતે તમારી આંખોમાં એ ભાવ મેં જોયો તો। દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય,
દુનિયાના મોટા મોટા લોકોને મળતો હોઉં, વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય, પણ હરીફરીને એમ થાય કે હું એટલા માટે કરી શક્યો કારણ ગુજરાતે મને શીખવાડ્યું હતું. ગુજરાતે મને ઘડ્યો તો, ગુજરાતે મારું લાલન પાલન કર્યું હતું. ભાઈઓ બહેનો, એ વખતને જયારે હું કહેતો કે 5 કરોડ ગુજરાતીઓ, 6 કરોડ ગુજરાતીઓ, એમણે મારા કામને, મારા જીવનને નિકટથી જોયું અને હિન્દુસ્તાન ભરને એ વિચારવા માટે મજબૂર કર્યું કે જે માણસે આટલો લાંબો સમય ગુજરાતને સંભાળ્યું છે, એ જો દેશ સંભાળશે તો ગુજરાતની જેમ દેશની પણ જાહો જલાલી કરી બતાવશે. વેલકમ બેક. હાર્દિક પટેલે સુરક્ષાની માંગ કરી છે. હાર્દિકે જામનગર પોલીસને આ અંગે રજૂઆત કરી છે. જામનગરમાં હાર્દિક પટેલની આજે રેલી છે અને હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ લેટરથી જામનગર પોલીસને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે હાર્દિક પટેલની સભામાં છેલ્લા 2 દિવસથી જે હંગામા મચી રહ્યા છે, હાર્દિક પટેલને થપ્પડ પડ્યો ત્યારબાદ હાર્દિક પટેલની સભામાં જે રીતે હંગામો મચ્યો હતો ત્યારબાદથી હાર્દિકે હવે પોલીસની પાસે સુરક્ષાની માંગ કરી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરમેશ સુખડિયા. હરમેશ, હાર્દિકે પોતાના ઓફિશિયલ લેટર દ્વારા જામનગર પોલીસને રજૂઆત કરી છે અને સુરક્ષાની માંગ કરી છે. આજની તેમની રેલીને લઈને આપની પાસે શું છે વિગતો? ચોક્કસથી પ્રિયંકા, ગઈકાલે રાત્રે જયારે નિકોલમાં હાર્દિકની સભા હતી અને તે દરમિયાન જે હોબાળો મચ્યો હતો અને જે ખુરશીઓ ઉછાળવામાં આવી હતી અને મારામારી કરવામાં આવી હતી, તેને લઈને હાર્દિકે સૌપ્રથમ પ્રતિક્રિયા આપી હતી અને તેને જણાવ્યું હતું કે તેને 1-2 દિવસ પહેલા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પોતાના લેટર પેડ ઉપર એક પત્ર લખ્યો હતો, જેમાં તેને સુરક્ષાની માંગ કરી હતી. પરંતુ તેમ છતાં પણ પોલીસની હાજરીમાં ઘટના બની હતી. તેને પોતાના અંગત સૂત્રો દ્વારા તેને એવી માહિતી મળી છે કે જામનગરમાં તેનો જે કાર્યક્રમ છે તે દરમિયાન પણ તેની ઉપર હુમલો થઈ શકે છે તેવી તેને દહેશત વ્યક્ત કરી છે અને જેને કારણે થઈ તેને જામનગર એસપીને પત્ર લખ્યો છે અને વધુ સુરક્ષાની માંગ કરી છે. જી હરમેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. હાર્દિકની સભા જાણે કે હંગામાનો પર્યાય બની ગઈ હોય તેમ એક બાદ એક તેની સભામાં હંગામો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં તમાચાવાડી બાદ અમદાવાદના નિકોલની સભામાં અલ્પેશ અને હાર્દિકના સમર્થકો સામસામે આવી ગયા. નિકોલમાં કોંગ્રેસની સભા રીતસર સમરાંગણમાં ફેરવાઈ ગઈ. હાર્દિકની સભામાં ફરી હંગામો. હાર્દિક બોલે પહેલા જ બબાલ. સુરેન્દ્રનગરમાં હાર્દિકને તમાચાની ગુંજ હજી તો ઓસરી નથી અને અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભા ભારે હંગામેદાર બની. હાર્દિક નિકોલમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલના સમર્થનમાં સભામાં આવ્યો. સભામાં હાર્દિક બોલવા ઊભો પણ થયો, પરંતુ હાર્દિક પોતાનું ભાષણ શરૂ કરે એ પહેલા જ અલ્પેશ કથિરિયાના ગ્રુપના 5 લોકો અલ્પેશના પોસ્ટર સાથે સભા સ્થળે ધસી આવ્યા. હાર્દિક મંચ પરથી પોતાના સમર્થકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ જોતજોતામાં તો સભા સ્થળ સમરાંગણમાં ફેરવાઈ ગયું. હાર્દિક અને કોંગ્રેસના સમર્થકોએ અલ્પેશના સમર્થકોને ઢોર માર માર્યો. મેદાનમાં બંને જૂથોએ સામસામે ખુરશીઓ પણ ઉછાળી. સમગ્ર ઘટના બાદ હાર્દિકે તો ભાજપ પર આરોપ લગાવ્યા. મેં પહેલા પણ કહ્યું છે કે વિરોધ કરે એની સામે બોલો નહીં. જેને વિરોધ કરવો એને છૂટ છે. મહેરબાની કરીને જે પણ વિરોધ કરવા આવે એને છૂટ છે, આવો. અને હું મારા મહેરબાની કરીને સમર્થકો છે એને કહું છું કે વિરોધ કરવાવાળા લોકો છે બવાલ કરો નહીં, લપ કરો નહીં. ભાજપના લોકો જ અલગ અલગ લોકોના પોસ્ટરો લઈને નાસીપાસ થઈ ગયા છે, એટલા માટે આવા માહોલ બનાવી રહ્યા છે. તો કોંગ્રેસે સમગ્ર ઘટના પાછળ ભાજપનો હાથ હોવાનું જણાવ્યું. હિંમતસિંહ પટેલે કહ્યું કે ભાજપ લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. ગીતા પટેલે કહ્યું કે કોંગ્રેસ આવા વિરોધથી ડરશે નહીં. જે રીતે લોકસભાનું ઇલેક્શન ચાલતું હોય અને ઇલેક્શનની અંદર જ્યારે પોતાનો અવાજ દરેક ઉમેદવાર રજૂઆત કરતા હોય ત્યારે તમે જોયું કે કઈ રીતે ધાંધલ ધમાલ કરી અને કઈ રીતે એ લોકોએ કાયદો હાથમાં લીધો છે અને ભાજપ આજે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. પણ આ ભાજપના મળતિયાઓ એક મહિલાને કમજોર સમજીને, એક મહિલા જ્યારે લોકસભાનું ઇલેક્શન લડતી હોય ત્યારે મહિલાની સભામાં આવી
અને જ્યારે હોબાળો કરી અને હલકી પ્રકારની રાજનીતિ કરવાના જે પ્રયત્નો કર્યા છે, પણ હું ભાજપના મળતિયાઓને કહેવા માંગુ છું કે હું મહિલા છું પણ કમજોર નથી. હું લડીશ, હું લોકો માટે લડવા આવી છું. તમારે તાકાત હોય એટલા વિરોધ કરી લો, હું ડરવાની નથી. લાગે છે કે હાર્દિકને આ ઘટનાનો અણસાર આવી ગયો હોય તેમ તેણે એક દિવસ પહેલા જ પોતાના જીવને જોખમ હોવાનું પત્ર લખ્યો અને પોલીસ કમિશનરને જાણ કરી હતી અને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું. તો સમગ્ર ઘટનાને લઈને પોલીસનું કહેવું છે કે વિરોધ કરનાર તમામ લોકો અલ્પેશના ગ્રુપના છે. હાલમાં જે 5 લોકોને પોલીસ સ્ટેશન લેવામાં આવેલા છે તેમની અટકાયત નથી કરવામાં આવી, પરંતુ તેમને લેવામાં આવેલા છે. આ જે 5 વ્યક્તિઓ જે છે એ સુરતથી આવેલા છે. આ લોકોના ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે કે એ લોકોને ત્યાં સુરતમાંથી અલ્પેશ કથિરા ગ્રુપમાંથી એક વ્યક્તિ ઋષિ નામના વ્યક્તિ એમને મોકલેલા છે અને એ વ્યક્તિએ તેમને અહીંયા રહેવાની અને એની સાથે સાથે ટ્રાવેલિંગની બધી વ્યવસ્થા કરેલી છે. અને એ લોકો એટલા માટે આવેલા છે કે આવનાર આ બધા વ્યક્તિઓ ઉપર ક્યાંક ને ક્યાંક સુરતની અંદર કેસ રજીસ્ટર્ડ છે પાસ્ટની અંદર. તો એ લોકો એટલા માટે આવ્યા હતા કે અમારી ઉપર કેસ રજીસ્ટર્ડ છે અને અહીંયા એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આવ્યા હતા કે અમારા માટે પણ કંઈક કરવામાં આવે. અને આ ગ્રુપે જ્યારે એમનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારે ત્યાં જે બીજા લોકો હાજર હતા એ લોકોએ એમની ઉપર ટપલી દાવ જેવું કર્યું હતું. એટલે એ લોકોને ત્યાંથી બચાવીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને હાલમાં સિવિલ હોસ્પિટલ એમને મોકલવામાં આવે છે કે જે એમની ટ્રીટમેન્ટ થઈ જાય. ત્યારબાદ એ લોકો જો ઈચ્છે તો એ લોકો એફઆઈઆર આપી શકે છે. હાર્દિક પટેલની સભામાં હંગામો થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ 17મી માર્ચે હાર્દિકની સભામાં હોબાળો થયો હતો. ત્યારે હાર્દિકની સભામાં હોબાળાને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાર્દિક પટેલની સભામાં હોબાળા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. હાર બાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી હવે માર ઉપર આવી ગઈ છે. ગમે તેવી પરિસ્થિતિ કરે તો ગુજરાતની જનતા એક ખમરવંતી જનતા છે. સરદાર પટેલની આ ભૂમિ છે, શાંતિ રીતે ચાલવાવાળી ગાંધીની ભૂમિ છે. તેવા સંજોગોમાં તોફાની તત્વો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની ગમે તેવી પરિસ્થિતિમાં પણ આ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી માટે ગુજરાતની જનતા થનગની રહી છે. હાર્દિકને મારવામાં આવે કે કોંગ્રેસના કોઈ આગેવાનને દબાવવા માટેનો પ્રયાસ કરે તો એમાં ક્યાંય દબાયા સિવાય દેશમાં કોંગ્રેસનું રાજ આવે અને ફરી વખત દેશમાં શાંતિ સ્થપાય તે માટે કોંગ્રેસના જવાનો થનગેરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ જે કૃત્યો કરે છે એને સખત શબ્દોમાં વખોડું છું.